વડોદરા શહેર પોલીસ દ્વારા નાગરિક મૈત્રી પહેલ અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન અટલાદરા સ્થિત લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ચોરી, લૂંટફાટ અથવા ગુમ થયેલા કેસોમાં રિકવર કરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજરિયા, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સહિત ડીસીપી, એસીપી, વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા શોધી કાઢવામાં આવેલા મોબાઈલ ફોન, વાહનો, દાગીના તેમજ અન્ય કિંમતી સામાન તેના મૂળ માલિકોને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરત આપવામાં આવ્યા હતા। વડોદરા પોલીસનો આ અભિગમ નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવા અને ગુનાઓના ભોગ બનેલા લોકોને તેમની મિલકત ઝડપથી પરત અપાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે। કાર્યક્રમ દરમિયાન અરજદારોએ પોતાનો મુદ્દામાલ પરત મળતા પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પહેલ દ્વારા વડોદરા પોલીસે ગુનાઓના ઝડપી ઉકેલ અને જનસેવાના ક્ષેત્રમાં વધુ એક નોંધપાત્ર કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ, સાયબર અપરાધો, ચીટિંગ વગેરે ગુનાઓમાં સંડાયેલ જે મુદ્દામાલ છે આનું મૂળ માલિકને કે ભોગ બનનારને પરત કરવાની કાર્યક્રમ છે। તમે જાણો છો કે આવા ફરિયાદો દાખલ થાય તો પોલીસ ખૂબ મહેનત કરે છે અને ટેકનોલોજી અને એમના કૌશલ્યના માધ્યમથી આરોપી સુધી પહોંચીને મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મેળવે છે। પરંતુ જ્યાં સુધી ફરિયાદીને આ વસ્તુઓ પરત ન મળે ત્યાં સુધી આપણે કહીએ છીએ કે સિટીઝન સેટિસ્ફેક્શન આ ના મળે। એટલા માટે જ વડોદરા શહેર પોલીસ સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી ડિટેક્ટ થયેલા તમામ કેસોમાં ઇન્વોલ્વડ મુદ્દામાલને મૂળ માલિકને પરત આપવા અંગે કોર્ટની આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે। વર્ષ 2025માં 50 કરોડથી વધારે રકમને મુદ્દામાલ આપણે પરત કરી છે। 2026માં અત્યાર સુધી 8 કરોડથી વધારે રકમના મુદ્દામાલને આપણે જુદા જુદા પોલીસ સ્ટેશનની એસીપી, ડીસીપી કક્ષાએ યોજાયેલ કાર્યક્રમોમાં વિતરણ કરી છે। આજના કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી વડોદરા શહેર, ડેપ્યુટી મેયર શ્રી વડોદરા શહેરના ઉપસ્થિતિમાં આવા એક કાર્યક્રમનું આયોજન કરીને ડિટેક્શન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન અને ભોગ બનનાર કે જે વિક્ટિમ નાગરિકો હતા એમને એમના મુદ્દામાલ પરત કરવાની કાર્યક્રમનું આયોજન કરી છે। આના મારફતે એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ। વડોદરા શહેર પોલીસ મહત્તમ સંખ્યામાં ગુનાના શોધ કરવા માટે અને દરેક કિસ્સામાં ભોગ બનનારને પણ મદદ મળે તે રીતે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી આપણા કામ કરવા માંગીએ છીએ। આમાં સફળતા પણ મેળવી છે। આભાર।